જો આ બુટીણી કરાવી કેદન રાઈડ ઉતી ને બુટી જો વાહ અમે જે 3 જણા મંદિર હે હું તો પેલી તેરે આવી હતી માતાજી દયા તે દર્શન કર્યા હા આ હે લીરબાઈ માતાજી રાણા કંડોળા ને હવે બજારમાં મસ્ત દુકાનો છે તો કઈ લેવું હોય તો લઈ લઈએ નકા પછી ઘેર પાણી પડે છે ખાલું નાખે પાણી પડે જાઉં હાલો તો રામ રામ ને સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને ઓહો હો હો રાડ્યું નાખે તો હે ને વાગે કાટણ 12:30 જેવું થયું ને અમે જઈએ હે ને રાણા કંડોળા ઈ બાજુ કામ હે ને થોડુંક તે બતાવવા જઈએ હું કહે ને એ વટાણેથી આપણે બ્લોક ચાલુ કરી દઈએ હા માન હાંસતા આપણે આરામથી પડી જાય 100% ફાઇનલ થઈ જવાના છે હા કારણ કે અમે ટાઈમ ના ખબર ને અમારા કામ તો જો આને હે ને મૂંગો વારવો હતો ને ઊભી રાખીને દઉં કે હું બધાને હે ને સીતારામ ને રામ રામ કર લા પછી બ્લોગ કરવાનો અમારે વારો ને થાય હાસી વાત કે હવે કામ કરી લીધું બપોરા કરી લીધા અમારે હે ને કામ હોય તો અગાસણ કામ હે ને સેટ કરવું પડે ગદા બુવા ટવ્યું ઢોર ને બરોબર બાંધવા નિર્ણય પૂરો કરવાનો એ અગાઉથી અમે સેટ કરી રાખીએ પછી બપોર પછી નીકળીએ પછી હાલ લગ માથા કૂટ નો પછી આવે ને કઈ ઉપાધિ નો ટેન્શન ખાલી આવે તો વાના જ રહે તો બાકી તો તમને વ્યૂ નતા ખબર જ અમે કામ ભાઈ આ હે આપણું બારું ને અમી છે બધા ગોહા બારા ને કલાક ઘણા બધા કહેતા હોય કોમેન્ટો આવતી હોય કે ભાઈ તમે કાના હે કાના અમે મેન ઓર્ડર ના રીએ ગોહા બારામાં જો આ ઈ બારું એમ બારા કરીએ ને ગોહા બારા ઈ બરોબર ને જો તમે હે ને એક નવી વસ્તુનો આજ મરીત પકડ લે મરીત તો જો કે તરત કરી લીધું હતું જોગી એમ ગતા ને તેને ટાઈમ નથી મળે ને તો હું કે દઝણી આ બુટી કરાવી કાંઈ કચે ખરી કાં માણસ દેખાણે ને જબાકો કામ મરે ગઈ જો આ બુટીણી કરાવી કેદન રાઈડ ઉતી ને બુટી અરે કેદું નહીં ઉતી ભાઈ ફાઇનલી મારું સપનું પૂરું થઈ ગયું એનો મેરા દાતે કરાવે હા તો હાલો એ નીકળીએ બારાનો વ્યૂ પછી જોઈશું આપણે અહીં તો મસ્ત મજા આવે આને અટાણેથી પૂર લઈ ગયો મારે તો મોન ફાટે પડ્યું મોની કે ઓઠું તણા આવ્યો આવા પૂર ના અટાણે સોયબ્યું દે હાવ પૂર અહીંથી વિયો જ આવે ડાયરેક્ટ તું ફટાફટ મોઈ બાંધ લે તો નીકળીએ પછી માન ટાઈમે પૂછ્યો આપણે જે ટાઈમે નીકળવાનું હતું એ ટાઈમે તો નીકળ્યા ને રેડી ને હાલો એ ટીંગામાં તો છે ને મોકર જવાનો રસ્તો છે ને બહુ જ ખરાબ છે અહીંયા આવવાનો નથી માથાનો ઘા થાય ઉલાઈ જાય નકર ઉલાઈ જાય જ્યાંથી ઓલું મંદિર દેખાય ને ત્યાં અમે આવ્યા તો એક ફેરે બ્લોગ બનાવ્યો હતો મસ્ત મંદિર છે કીવાનું છે વિદ્યાવાસી માતાજીનું મંદિર છે બહુ મસ્ત છે ને બધી સુવિધા છે જો તો આ રીતના નેહડા હોય અહીં રે પછી અહીં લીલાડો કરે ઢોર ને હોય ને આમાં સારે ને લીલાડો બાટે નાખે બધું ત્યાંથી આ રે સુમાહા હોતી રહી પછી નેવરી છે ને એટલે વયા જાય અત્યારે પાણીની તો આખો સુવિધા મસ્ત થઈ ગઈ છે દેખવા તો એટલે બધા દેવાની એમ બહુ મજા છે હાલો તો હે ને ઉગવા આવ્યા મોકર ને આજુબાજુ હે 2-3 કિલોમીટર જ્યાંથી ગામ દેખાય જાડું મોટું થોડું ઘણું તમણી દેખાતું હે બરોબર તો આખો હે ને હજારો વીઘામાં એટલે હજારો વીઘાનો મોટે કંઈ એટલે કંઈ મોહન પાણી કંઈ તમને નહીં દેખાય રણ આ હે ત્યાં બાપોદરની હિમલગર રણ દેખાય ને આ હે ને અમારા ગોહાબારા લગન ગોહાબારું જો આખો રહ્યું જો વાહ અમે જે 3 જણા દેખાય એ કુંજું હે એવડી કુંજું હોય હા વિડીયો જોઈ ને રણ વિસ્તાર હે આ તો તમે નહીં જોઈએ એમાં પક્ષી હોય આના ઘણા બધા ફોટોગ્રાફર ને આવે મલક ના આવે એવડે લેન્સ લેન આવે જબર હાથ ના હાથી ઝૂમ કરે ને તો હાંભો પાર લગે બધું દેખાય એમાં પછી ફોટો શૂટ કરે કારણ કે સેટા પંખી હોય ને તો એને કેસઅપ કરવા બહુ ભારી લાગે એટલે જબર લેન્સ લઈને દોડ્યા આવે ચાલો આપણે રોટની કરીએ કન્ટિન્યુ કઈ તમે એક વાર કેમેરો ઝૂમ કરે છે ના કામ માણસનું કામ છે ખાલી ઝૂમ કરીને જો બસ
કેમેરો બહુ કેસઅપ કરે ને જોઈએ છીએ નિંદર ખુશ તો પેલા સોની તા ત્રણ જણા જા કુંજુ જીવમાં કે જો તો આમાં હે ને બગલા પાણી અટાણે મસ્ત બગલા હોય આમાં મોટા મોટા ગામ જેવું આવ્યું ત્યાં મકર આવતું ને જે મકાનની દેખાય એવા બાવલું રસ્તામાં તો હે ને આના બાવલું ને પસાડે હે ને મકાનની દેખાય બધી આ ઇલાકો એટલામાં રહે એટલે ને તો આમ તો બીક જેવું ને કઈ ચાલો તો ફાઇનલી આપણે પૂગી ગયા છે રાણા કંડોળા લીરબાઈ માતાજીના મંદિરે જો કે આપણું કંડોળાનું કામ ઓકે સમાપ્ત થઈ ગયું એવું આવ્યા હતા આપણે માતાજીને ભેગા ભેગ દર્શન કરતા જઈએ પછી અમે બે કર્યો પ્લાન ચાલો આજ નારિયેળ વધારતા જઈએ ને ત્યાં જઈએ દર્શન કરતા જઈએ બોલો આપણે નારિયેળ આવે ગયું ટકા હજી એક આપી દીજો નારિયેળ ખાવી લે ખાવી ને તારે મીરા ના પાડે હે ને નિંદરમાં થાકે બહુ ગઈ ને હા હાલો આ ગલીમાં છે નકર જવાતું તો વાંચી આપણે ક્યાં કંઈક મિસ્ટેક છે કદાચ ના હે ને ગેટ બંધ હોય તો હોય એવા હાટું કીધું કે આ ગલીમાં છે ને તમે ત્યાં જાઓ ધીરકુડી ગલી નવેરી ત્યાંથી જવાતો હે હા હા આવાય આવાય હું એક દાણ આવ્યો હા એક જ દાણ આવ્યો હા તું તો પહેલી વાર ને હું બીજી વાર આવ્યો હા એમ બે ફેરે ચા આ ગેટ છે ને બંધ રાખ્યો કદાચ કંઈ કારણોસર નકા આ ગેટેથી આપણે આવે થઈ ગયા હા હા માતાજી લીરબાઈ માતાજીનું મંદિર સવાર બીજમાં થઈને આવું હતું કંઈ પ્લાન નથી એટલે રેગું હતું તો એવા આપણે અહીંયા આવ્યા હતા તો પછી થતું જવાય ને વારે ખેરે અમારે તો જો કે હા હેલું હે હાલે ને આવવાનું હોય તો કારણ કે મોકરવાળો જે રસ્તો છે ટુકડાવાળો મોકરવાળો એ સીધો આ કંડોળે આવે છે એટલે ઓછામાં ઓછું 20 થી 25 કિલોમીટર કે 30 કિલોમીટર થતું હોય વારે ખેરે બધા હાલે હાલે છોકરાને આવતા હોય તો હું એક જ દાણ આવ્યો પછી આજ કંડોળે આવ્યા હતા ને તે અમારે હે ને હુકમ થઈ ગયો લીરબાઈ આવીને તો હું કહે ને એ દર્શન કરતા જઈએ હા હે લીરબાઈ માતાજી રાણા કંડોળા ને તાળું તો દઈ ને હા હા કારણ કે આ જેટલી જ્વેલરી છે ને એ બધી હાસી એટલે થોડુંક સેફટી રાખવી પડે ને બરાબર ને એટલે છે ને તાળું દે દે ને બાકી જો અહીં પ્રસાદ હે બે કોરા હે તો માં હા આજ લખ્યું ને કે કદાચ અમારા કિસ્મતમાં કાંઈ દર્શન તમને થવા એ વાટું થઈ ગયા દર્શન હા વારે કરે હજી એકદમ માન બાપા ફેરી આવી હતી તો હાલો નારિયેળ શ્રીફળ વધારી દઈએ પેલા ત્યાં છે ને નારિયેળ વધારે છે મીરાન બાપા વધારે હા હે ને બધું મંદિરને બારણે નજારો છે એક નારિયેળ ને પાઉં
થઈ તો હાલ માતાજીને આપણે મસ્ત દર્શન કરી લીધા ને હવે છે ને દર્શન તો કરી લીધા હવે મીરાની બાપ દીકરી બે નારિયેળ પાણી પ્રસાદી લીધી હતી ને તો ગલાસ ધોઈને મૂકે ને અમારે છે ને આગળ ફેરવાનો પ્લાન છે અને બારણે છે ને મસ્ત દુકાનો જેવું છે તે બધા ના છે ને બતાવ્યું હું તો જોકે પહેલી વાર આવી એટલે બધું અલગ અલગ લાગી કોઈ દે આવ્યા ન હોય ને એટલે મસ્ત આ બધું દર્શનની રૂપારા છે ને જગ્યાએ બહુ મસ્ત છે હવે બજારમાં મસ્ત દુકાનો છે તો કંઈ લેવું હોય તો લઈ લઈએ નકા પછી ઘેર દઈ દે કંઈક આવી બજાર હે અટાણે જો કે ઓછું હોય હે અટાણે કંઈ હે નહીં બજારમાં જોઈએ એવું વયા જાય તો જોતા જાય વયા જાય એમાં શું મોટે હા એ હું લાગ્યો તો કંઈક રોજ છું બાકી અટાણે બજારમાં કાંઈ કંઈ ને નથી હાલો કાં જોઈએ મીરામાંથી પ્રસાદ લીધી હતી એવું એનો વાહો નહીં ઘડીક કે મમ્મી નાખે લે ને ઘડીક કે દે તો જોવે લ્યો બજાર બતાવે છે તમને તો હાલો પાછા છે ને બાપોદર ઉપર આપણે મળે અહીં થઈને મોકર ઉપર થઈને પછી વયું જવાનું છે મીરાન બાપુ એ કહે કે અહીં ઢોકળું થાય એટલે અહીં પછી વયા છે આવ્યા તો અહીં બાયપાસ માટે છે રેવાય આટે થઈ કપડવાનું થાય મારો આવે અહીં થોડોક ચેન્જિંગ થઈ જાય રસ્તો સમજે આ શોર્ટકટ થઈ જાય એમ થોડું ફરવા જવું પડે 2-5 કિલોમીટર હા ફર્યું નો વાહ 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 અમારી દીકરીને બેને ભૂખ લાગી આમ ગોહા બારે આવે અત્યારે મીરા જોવો આ હે ને જોવો નજારો જોવો તમે ખાલી નજારો કેમ મજા આવે જાય ને એવો ગોહા બારા થોડાક સેટા નહીં મીરા હે ને હલચલ કરતી હતી કારને તો હું કહે ને ઘડીક વાર ઊભી રાખા ને તો શાંત પડે જાય એ કંઈ સેટું ને નથી આપણું ઘર તો કે પૂગે ગયા તો મને હે ને આ થોડોક બેસ્ટ વ્યૂ લાગ્યો ને એટલે પછી હું કાલ શૂટ કરી લા કેવો લાગ્યો તમને જરા કોમેન્ટ કરી દીજો કામ આમાં ના કામ કે પાણી પડે છે પાણી પડે જાઉં ઓહ નારિયેળ લેતા નીકળે નારિયેળ નતો કીધી તમને કાઢવાનું કીધું મીરા તો કીધા રાખે ઘેર જઈને ખવાય હાલો નીકળવું કે બે હું તમારે हाँ हाँ नारियल खाए ना बस भागी चलो घर की तरफ निकलते हैं हालो तो पूगी रहा है अत्यारे घेर ने अमारे जाऊँ गदपनी मोटली लेवा एक तो जो के मम्मीए ले राखी थी बीजी के मारे उपड़े ही नथी कान भाई नाना नाना कानी आपणो केमेरामेन वधारे पूरतो प्रसंगमां छोकरो मारा भेरो होय न होय अमारे बेय भेरो होय हाँ एने ने वधारे केमेरामां ले जाईए हम કારણ કે કાંઈ સેટ ઊભે આપણે અમારે બેન શૂટિંગ કરવાનું હોય ને તો એ છોકરો કાંઈ આવે ને મસ્ત કેમેરા એના પાસે જે ટ્રીક છે કેમેરા શૂટ કરવાની ખરેખર તો એવડા ટાઈમ હોય નહીં પણ એક વ્યક્તિ મને લાગ્યો કે ના ના હે દિલથી ખુશ છે હું તા હા તો નારિયેળ આવે તો ભૂખ લાગી હતી ચાલો મોટલી ઉપર લઈએ તો લઈ લીધી છે આપણે મોટલી અને હાલો આ સહેલું બારગામ ઉતર્યો કાલેથી આપણે વેરગે જવાનું છે કાંઈ નહીં કારણ કે કાલે આપણી પડે સણાનો વાટ કાલેથી એ કોઈને મોં નહીં સુજે મોજા ન એટલે મગવેલી જાણીએ તો આજ મારા બાપા કોઈ નહીં જતા નથી મોજા બાપા લેતા આવી જતા મારે તો નહીં હાલે જો કે મારા હાથું ઓછા ભરે હે વાહ 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 બુસ્કોટ ભૂર કામ લાગે તપોડ તો આકોર પડે હો આપણી રાણા કંડોળા સાઈડની ગજબ તપોડ પીડ્યો આજ આપણે અમારે અહીં ઠંડુ વાતાવરણ છે કારણ કે આખો રણ ભર્યું પાણીનો આખો દરિયો હોય એટલે વાંધો ને ચલો ઘરે તું કાં વાટ જોવો હે દૂધની વાટ જોવે આ દોવા બેઠીને દૂધની વાટ જોવે એના બે ટાઈમ છે સવારે ને સાંજનો સવારો ને સાંજનો કોણ હે વાંધો ત્યાં જોયું દીકરા કાસું હે
જો એમાંથી જો ઓલું નીકળે. હા હા નીકળે ને.